હેલો ગાઈઝ, હું જઈ રહ્યો છું સિદ્ધિવિનાયક મંદિર અને હું એકલો નથી, મારા પરિવાર પણ મારી સાથે જ છે. જુઓ, હું હવે મારા ફેમિલીનો પરિચય કરાવું. આ છે મારા પપ્પા જે ગાડી ચલાવી રહ્યા છે અને આ છે મારી મમ્મી. અને આને તો તમે ઓળખતા જ હશો, અમારો નાનો ભાઈ રિયાન્સ. જો બિસ્કિટ ખાઈ રહ્યો છે. એ ગાડીમાં બેસતા જ ભૂખ્યો થઈ જાય છે, એટલે એનો નાસ્તો ચાલુ. ગાઈસ, આ આવી ગયું સિદ્ધિવિનાયક મંદિર. આ બાજુ પાર્કિંગ આવેલું છે. સિદ્ધિવિનાયક મંદિર અહીંથી કેટલું સરસ લાગે છે. સિદ્ધિવિનાયક મંદિર ખેડા જિલ્લાના મહેમદાબાદમાં આવેલું છે. આ મંદિરનો મહિમા ખૂબ જ વ્યાપક છે. ચાલો આપણે દર્શન કરીએ. અહીંયા દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. જુઓ, અહીંયા તેમની લક્ઝરી પણ તો ગાઈસ, અહીંયાથી પાર્કિંગ કરીને અહીંયાથી ચાલતા આપણે સિદ્ધિવિનાયક મંદિરે જઈશું. અહીંયા ટુ વ્હીલરનું પાર્કિંગ છે. આ મંદિર તરફ જવાનો રસ્તો છે ને અમે જઈ રહ્યા છીએ. બાજુમાં કેટલા ઝાડ છે, સુંદર, કેટલી લીલોતરી છે. અહીંયા બૂટ ચંપલ ઉતારવાનું સ્ટેન્ડ છે. અહીંયા પ્રસાદ મળે છે. અહીંયા ફૂલહાર પણ મળે છે. હવે અમે અહીંયાથી અંદર જઈ રહ્યા છીએ. સામે જ સિદ્ધિવિનાયક મંદિર દેખાય છે. અંદર જતાં જ સૌ પ્રથમ ગજરાજના દર્શન થાય છે. જુઓ, ગજરાજ દેખાતા જ હું અને મારા ભાઈ બંને જ ફોટા પડાવવા પહોંચી ગયા. અમે ત્યાં ખૂબ ફોટા પડાવ્યા. હવે અમે આગળ જતા સિદ્ધિવિનાયક મંદિરના ખૂબ નજીક પહોંચી ગયા. ગરમી બહુ જ હતી, પરંતુ દર્શન કરવાનો ઉત્સાહ એટલો બધો હતો કે અમને ગરમી પણ ન લાગી. તમે બધા પણ મારી સાથે એક વખત બોલો, ગણપતિ દાદાની જય. અહીંયા મૂષક મહારાજ પણ હતા. જો, મંદિર કેટલું સુંદર લાગે છે. હું અને મારો ભાઈ બેલ જોતા જ બેલ વગાડવા દોડી ગયા. જુઓ, મારો ભાઈ તો 2-3 વાર વગાડી દીધું. હું પણ ક્યાં બાકી રહો. હવે અહીંયાથી અંદર જવાનું. અહીંયાથી ઉપર જવાનું.
છે સિદ્ધિવિનાયક મહારાજ. સિદ્ધિવિનાયક મહારાજને જોતા જ અમે પણ અહીંયા ફોટા પડાવી દીધા. જુઓ આજે સોમવાર હતો તો પણ અહીંયા ભક્તોની ભીડ તો ખૂબ જ હતી. જુઓ કેવી લાઈનો લાગી છે દર્શન કરવા માટે. અહીંયા મૂષક મહારાજના કાનમાં આપણી ઈચ્છા કહેવામાં આવે છે અને અમારી ઈચ્છા પણ કહેવા અમે પણ લાઈનમાં લાગી ગયા. જુઓ હવે અમારો વારો નજીક છે અને આ મારો નાનો ભાઈ અને આ મારી મમ્મી ઈચ્છા કહી દીધી છે અને આ મારો નાનો ભાઈ પણ ઈચ્છા કહે છે અને હું પણ ક્યાં બાકી રાખું, મેં પણ ઈચ્છા કહી દીધી અને મારા પપ્પાએ પણ ઈચ્છા કહી દીધી. હવે અમે અહીંયાથી નીચે જઈ રહ્યા છીએ અને કેવા સરસ દર્શન થઈ ગયા. અને જુઓ હું, મારો નાનો ભાઈ અને મારી મમ્મી અહીંયાના બહારના દ્રશ્ય જોઈ રહ્યા છીએ. કેવા સુંદર દ્રશ્ય હતા. ચાલો નીચે. તો ગાઈસ હવે અમે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન તો કરી રહ્યા છીએ અને હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ. આ જુઓ કેટલું મોટું શિવલિંગ છે, શણદેશ્વર મહાશિવલિંગ. આ બધા શિવલિંગ છે. જો આ ભીમશંકર શિવલિંગ છે, વૈદ્યનાથ શિવલિંગ છે, મહાકાલેશ્વર છે, ઓમકારેશ્વર છે, પાછળે પણ છે, કેદારનાથ છે, કેદારનાથનું શિવલિંગ છે, કાશી વિશ્વનાથનું છે, તુણેશ્વર મહાદેવનું શિવલિંગ છે, તમકેશ્વર છે, રામેશ્વર છે, નાગેશ્વર છે, ગુજરાત. હવે અહીંયાથી આપણે નીચે તરફ જઈ રહ્યા છીએ. અહીંયા લોકો સ્વસ્તિક બનાવવાની માન્યતા રાખે છે. જુઓ અહીંયા લોકોએ કેટલા બધા સ્વસ્તિક બનાવ્યા છે. લોકોના લખેલા ચોપડા, જેમ કે જો શ્રી ગણેશાય નમઃ, આખો ચોપડો જ લખેલો છે. આ બધા ચોપડામાં કઈ લખેલું જ છે. જેમ કે આમાં જય શ્રી રામ લખેલ છે. આમાં પણ જય શ્રી રામ લખેલું છે, તમે જોઈ શકો છો. આ કેટલા બધા ચોપડા છે. અહીંયા ફૂડ કોર્ટ છે અને અહીંયા અલગ અલગ પ્રકારના નાસ્તા મળે છે અને અહીંયા તમે બેસીને પણ નાસ્તો કરી શકો છો. જુઓ અહીંયા આઈસ્ક્રીમ ને બધું જ પણ મળે છે. અહીંયાની વ્યવસ્થા ખૂબ જ સારી છે. નાસ્તો પણ સારું છે. અહીંયા બાળકોને રમવા ગેમ ઝોન છે, જેની ટિકિટ 50 રૂપિયા છે. અહીંયા તમે 50 રૂપિયામાં બધી જ ગેમ રમી શકો છો. જુઓ બાળકો પણ રમે છે.
અહીંયા ખૂબ મજા આવી અને અમને અહીંયા ગણેશજીના દર્શન પણ થયા ખૂબ સરસ રીતે. હવે ગાઈઝ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય.